સુપર સહેલિયા એટલે વિસરાતી વાનગીઓનો ખજાનો. આજે હું નિપા મિસ્ત્રી તમારા માટે દક્ષિણી ગુજરાતની એક સરસ મજાની વિસરાતી વાનગી લઈને આવી છું. વિડીયો છેલ્લે સુધી જોજો. આયુર્વેદિક રીતે પણ ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં તો ટેસ્ટી હશે જ, એમાં તો કોઈ સવાલ જ નથી થતો. તો ચાલો મારા કિચનમાં. તો અહીંયા મારી પાસે એક બંચ ડુંગરની ભાજી છે. તો આ ડુંગરની ભાજી જનરલી અહીંયા સાઉથ ગુજરાતમાં મળતી હોય છે, જે ડુંગરાળ પ્રદેશમાં થતી હોય છે, એટલે કે જ્યાં હિલી એરિયા હોય ત્યાં થતી હોય છે. અને તમે જોઈ શકો છો કે આ જે એનો સફેદ પાર્ટ છે તો તેને સફેદ મૂસળી કહેવાય છે. તો મૂસળી તો બધાને ખબર જ છે કે કેટલી હેલ્ધી છે, અને આયુર્વેદમાં તો મૂસળીને એક ઔષધ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ભાજીને આપણે સરસ રીતે પહેલાં ધોઈ લેવાની છે, અને ધોયા બાદ આપણે એને બારીક સુધારવાની છે. તો ઘણા લોકો શું કરે છે કે સફેદ ભાગ જે મૂસળીનો હોય છે તો તે કાઢી નાખે છે, પણ હું અત્યારે બિલકુલ નહીં કાઢું, કેમ કે સફેદ મૂસળી શારીરિક શક્તિ અને સ્ટેમિના વધારવામાં ખૂબ જ ઉપયોગી બને છે, તેમજ હાડકાં અને સ્નાયુઓ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધારે છે. બ્લડ સુગર અને એન્ટીઓક્સિડન્ટમાં પણ એ ખૂબ જ મદદરૂપ છે. તો શા માટે આપણે એને ફેંકી દઈશું? તો એનો અહીંયા યુઝ કરી લીધો છે, અને ભાજી જે છે આપણે એકદમ બારીક સુધારીને તૈયાર કરી લીધી છે. તો બને એટલું બારીક સુધારવાનો પ્રયત્ન કરજો, નહીં તો તમારાથી જેવી સુધારે તેવી સુધારી શકો છો. તો અહીંયા આપણી ભાજી સુધારીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે એને એક બોલની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને આગળનો પ્રોસેસ કરીશું. તો અહીંયા આપણે એક બોલમાં ટ્રાન્સફર કર્યા બાદ 1 કપ જુવારનો લોટ અહીંયા લીધો છે. તો જુવારનો લોટને આપણે કપમાં ભરી અને ઉપરથી આ રીતે હાથ ફેરવી દીધો, અને એમાં જેટલો લોટ આવ્યો એ પ્રમાણેનો અહીંયા લોટ લીધો છે. બિલકુલ પ્રેશર આપ્યું નથી. અને ત્યારબાદ આપણે એની અંદર થોડું ક્રિસ્પી બને એટલા માટે અહીંયા 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું. ચોખાના લોટ ખાસ લેવો, જેથી કરીને તે ક્રિસ્પી બને. આપણી જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે તે ક્રિસ્પી બનશે. 1 ટેબલ સ્પૂન અહીંયા બેસન ઉમેરી લેવાનું છે, અને ત્યારબાદ આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન આદું, મરચાં અને લસણની પેસ્ટ લઈશું. અહીંયા મેં લસણની કળી લગભગ 8 કળી લીધી છે. લસણ થોડું આગળ પડતું રાખવાનું. તો મોટી કળી અહીંયા મેં 8 કળી લીધી હતી, અને હવે આપણે એની અંદર ઉમેરી લીધી છે ½ ટીસ્પૂન જેટલી હળદર, અને અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે જે 1 ટીસ્પૂન જેટલું છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું અહીંયા આપણે ધાણા જીરું પાવડર લેવાનો છે. ગરમ મસાલો આપણે અહીંયા નથી ઉમેરવાના. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે, અને ત્યારબાદ આપણે ગુજરાતી બનાવી રહ્યા છીએ ડીશ, તો સુગર તો થોડી અંદર આવે છે, અને ખાસ કરીને આ રીતનું ફરસાણ જ્યારે બનાવતા હોઈએ ત્યારે થોડી સુગર અંદર ઉમેરીએ તો એનો ટેસ્ટ વધારે સ્વાદિષ્ટ બને છે. 2 ટીસ્પૂન સુગર ઉમેર્યા બાદ આપણે હવે એની અંદર 5 કપ જેટલું અહીંયા દહીં લેવાનું છે. હું અહીંયા મોળા દહીંનો ઉપયોગ કરી રહી છું. તમને જો ખાટું ગમે તો તમે ખાટું દહીં પણ લઈ શકો છો, પણ મને મોળું દહીં વધારે પસંદ છે. હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મોણ ઉમેરી દેવાનું છે. તો અહીંયા હું શીંગતેલનો જ ઉપયોગ કરી રહી છું, અને તમે પણ ચોક્કસ શીંગતેલ જ ઉપયોગ કરજો, ખૂબ સ્વાદિષ્ટ બનશે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે, અને ત્યારબાદ આપણે અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે, અને પાણીને આપણે થોડું થોડું ઉમેરતા જશું અને એનો લોટ બાંધીને તૈયાર કરીશું. તો અહીંયા આપણો લોટ જેવું બંધાઈને તૈયાર થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે રોટલી કરતાં પણ થોડું ઢીલું મિશ્રણ રાખેલું છે, અને આ જ રીતનું આપણે મિશ્રણ રાખવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લગભગ 5 થી 10 મિનિટ માટે એને રેસ્ટ આપીશું, જેથી કરીને આપણે જે સુગર ઉમેરી છે તે પણ સરસ રીતે ઓગળી જાય. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એનું ટેક્સચર કેવું છે. તો 5 થી 10 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું, અને ત્યારબાદ આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું, અને એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. અહીંયા પણ આપણે શીંગતેલ જ ઉમેર્યું છે, અને ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી હિંગ ઉમેરીશું. હિંગ થોડી સ્ટ્રોંગ હોય તો તમારે થોડી ઓછી ઉમેરવાની, નહીં તો તમે ½ ટીસ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી શકો છો. હિંગનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે, જેથી કરીને આપણે થોડી આગળ પડતી હિંગ રાખીશું. હિંગ ઉમેર્યા બાદ એની અંદર આપણે બીજું કોઈ પણ વઘારમાં નથી ઉમેરવાનું. ત્યારબાદ આપણે આ જે મિશ્રણ બનાવીને તૈયાર રાખ્યું છે એને અંદર ઉમેરી લઈશું. સફેદ ભાગ મૂસળીના ફાયદા તો આપણે જોયા છે. હવે આપણે અહીંયા જે ભાજી છે તો ભાજીમાં આયર્નનો સ્ત્રોત ખૂબ હોય છે, વિટામિન એ હોય છે, આંખો માટે પણ ખૂબ જ સારી હોય છે, કેલ્શિયમ ખનિજથી ભરપૂર અને ઓછી કેલરી છે,
જેથી કરીને એ વજન કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો આપણે આ મિશ્રણ અંદર ઉમેર્યા બાદ સરસ રીતે આપણે એને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તવામાં અને એને ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું. અને 2 થી 3 મિનિટ થઈ ગયા બાદ આપણે એને ફરીથી એકવાર હલાવી લઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે નીચે થોડો ગુલાબી કલર જેવું આવવા લાગ્યું છે. તો આ રીતે આપણે એને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી એને ઢાંકીને થવા દઈશું. તો આપણે એને લગભગ 15 થી 17 મિનિટ માટે એને કૂક કરવાની રહેશે અને વચ્ચે વચ્ચે એને આ રીતે હલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં લગભગ 3 થી 4 વાર ખોલ્યું અને એને મિક્સ કર્યું અને એને હલાવતી ગઈ. અને ફાઇનલી તમે જોઈ શકો છો કે લગભગ 15 મિનિટ પછી સરસ નીચે એકદમ લાલ લેયર થવા માંડ્યું છે. તો આ જે લાલ લેયર થાય છે એટલે કે જે કડક ક્રિસ્પી એનું જે નીચેનું લેયર થાય છે, તો એ જ આ રેસીપીની ખૂબી છે અને એનું મેઇન એટ્રેક્શન છે. જે આ લાલ થશે એ જ્યારે ખાવામાં આવે ત્યારે એ ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે અને ચા સાથે તો આની મજા જ કંઈક ઓર હોય છે. તો એને ફરીથી આપણે સરસ રીતે તોડી લઈશું અને એને સ્પ્રેડ કરી લઈશું. તો આપણે લગભગ 15 મિનિટ માટે ઢાંકીને થવા દીધું અને હવે આપણે એને ઢાંક્યા વગર જ આમ જ આ રીતે કોન્સ્ટન્ટલી એને થોડું હલાવતા રહીશું અને એને ભૂક્કો બનાવતા જશું. એકવાર લોટ ચડી જાય એવું લાગે આપણાને એટલે આપણે એને ઢાંકવાનું નહીં. જો તમે ઢાંકશો તો એ વરાળથી પાણી જે બનશે એ પાણી એની અંદર પડશે અને જલ્દી ડ્રાય નહીં થાય અને આપણો જે ભૂક્કા જેવું ફોર્મ જોઈએ છે આપણાને તો તે નહીં મળે. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે લગભગ મને આટલો પ્રોસેસ કરતાં એકદમ ધીમા તાપે મેં અહીંયા કર્યું તો મને લગભગ 20 મિનિટ જેવું થયું અને એકદમ સરસ ક્રિસ્પી ભૂક્કો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હજુ તમારે જો કોરો જોઈતો હોય તો વધારે તમારે એને રોસ્ટ કરવાનો, પણ મને આ રીતનું આ ફોર્મ મને પરફેક્ટ લાગે છે અને મને આવું ટેક્સચર થોડું ગમે છે. તો હું બસ અત્યારે આ લેવલે એને ગેસની ફ્લેમ પરથી ઉતારી દઈશ અને એને હું સર્વ કરી લઈશ. ગાર્નિશ કરી લઈશું આપણે કોથમીરથી અને એન્જોય કરીશું ચા સાથે કે પછી કોફી કે દૂધ સાથે, નહીં તો એમ જ આ એકદમ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને બાજુમાં આવેલા હાઈ બટનને જરૂરથી પ્રેસ કરો જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આપણી આ રેસીપી પહોંચે અને લોકો એને એન્જોય કરી શકે. મેં અહીંયા ડુંગળની ભાજી લીધી છે. તમે મેથીની ભાજી, પાલકની ભાજી, દૂધી, ગાજર કોઈ પણ વેજીટેબલ લઈ અને બનાવી શકો છો.